ઉર્જા વિભાગમાં ફરી એકવાર ભ્રષ્ટાચાર ગેરરીતિઓનો ભૂત ધૂણ્યો હોવાની ઘટના સામે આવી રહી છે, કેમ કે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા ફરી એકવાર આરોપ લગાવવામાં આવ્યો। સાબરકાંઠા, અરવલ્લી સહિતના જે ઉર્જા વિભાગમાં ફરજ બજાવતા 10 જેટલા ઉર્જા વિભાગના કર્મચારીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચનું તેડું આવ્યું છે। એક તરફ આપણે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે તેવી વાત ચર્ચાઓ ચાલી રહી છે। બીજી તરફ આવી જ રીતે ઓનલાઈન પરીક્ષામાં જ આ યુજીવીસીએલ દ્વારા જુનિયર આસિસ્ટન્ટની જે પરીક્ષાઓ લેવામાં આવી હતી, યુજીવીસીએલ એટલે કે ઉર્જા વિભાગ દ્વારા, ત્યારે આ કૌભાંડ આચર્ય હોવાની વાત છે તે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે। શું છે તેમનો આક્ષેપ અને શું માંગ તેઓ કરી રહ્યા છે, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ઉર્જા વિભાગમાં ફરી એકવાર કૌભાંડ અને ગેરરીતિઓનું ભૂત ધૂણ્યો હોવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, કેમ કે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા ફરી એકવાર વિડીયો બનાવીને જે ખુલાસાઓ કર્યા છે તેમાં સૌ કોઈને ચોંકાવી દે તે પ્રકારના છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હિંમતનગર, અરવલ્લીના જે 10 જેટલા ઉર્જા વિભાગમાં ફરજ બજાવતા જે કર્મીઓ છે તેમને સુરત ક્રાઇમ બ્રાન્ચનું તેડું આવ્યું છે, તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે। જોકે 2017 બાદથી જે ઓનલાઈન પરીક્ષા લેવામાં આવતી હતી ત્યારથી આ કૌભાંડો આચરવામાં આવી રહ્યા છે તેવું તેમનું કહેવું છે, જેમાં જે એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે અને જે એજન્સીઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ છે તેમના નેક્સેસથી આ સમગ્ર કૌભાંડ ચાલતું હોવાની વાત છે યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે। સાથે તેમણે કહ્યું છે, સુરત ક્રાઇમ બ્રાન્ચને એક અપીલ પણ કરી છે કે જો આ સમગ્ર કેસ ઉર્જા વિભાગ જે કૌભાંડ ચાલી રહ્યું છે તેમાં તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો 300થી વધુ નામ એવા છે કે જેઓ બહાર નીકળી શકે છે। આ બાબતને લઈને યુવરાજસિંહ જાડેજા વિડીયોના માધ્યમથી શું કહી રહ્યા છે તે જોઈએ। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। હું યુવરાજસિંહ જાડેજા। ગતરોજ અરવલ્લીના જે કહી શકાય કે બાયડ છે, સાઠંબા છે, વિસ્તારના 10 વીજ કર્મચારીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચનું તેડું આવ્યું છે અને આ તેડું જોવા જઈએ તો જે રીતે સુરતમાં એસઆઈટીની રચના થઈ, ઉર્જા વિભાગનું જે કૌભાંડ હતું એ કૌભાંડ જ્યારે અમે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ઉજાગર કર્યું અને પોલીસ જે રીતે દોડતી થઈ તો તેમાં 10 જેટલા કર્મચારીઓની અત્યારે તપાસ એ હાથ ધરી છે। તો કહી શકાય કે જો યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થાય તો અમે ચોક્કસપણે એવું માનીએ છીએ કે અત્યારે 10 નામ છે, આવનાર દિવસોમાં 300 કરતાં પણ વધારે નામ થઈ શકે છે, કેમ કે ઉર્જા વિભાગની જે ભરતીઓ 2017ની પછીની જે ભરતીઓ થઈ છે, ખાસ કરીને જે ઓનલાઈન પરીક્ષા માધ્યમથી જે પરીક્ષાઓ લેવામાં આવી છે તેમાં જે એજન્સીઓના જે કર્મચારીઓ જે કહી શકાય કે આ કૌભાંડના નેક્સેસ સાથે જે સંકળાયેલા એની પણ યોગ્ય તપાસ થવી, નિષ્પક્ષ તપાસ થવી ખૂબ જરૂરી છે। એટલે પોલીસે કોઈ પણ પ્રેશર વગર કહી શકાય કે આમાં નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ અને તેની સાથે સાથે અત્યારે જે ઉર્જા વિભાગના નેક્સેસ સાથે જે લોકો જોડાયેલા છે તેમાં ખાસ કરીને ઓનલાઈન જે સિસ્ટમેટિક સ્કેમ જે ઓનલાઈન ભરતીઓમાં થતું હતું, વિદ્યાર્થીને ઉમેદવારોને ફક્ત કહી શકાય કોમ્પ્યુટરની સામે બેસવાનું અને તમામ જે જવાબો છે એ બીજી જ જગ્યાથી એ ફિલઅપ થઈ જતા, લાઈક દેટ ટીમ વ્યુઅર જેવો સોફ્ટવેર કે એની ડેસ્ક જેવા સોફ્ટવેરના માધ્યમથી એ આખા જવાબો છે એ બીજી જગ્યાએથી એમાં ફિલઅપ થઈ જતા। એટલે આ પ્રકારનું સિસ્ટમેટિક સ્કેમ એ ઉર્જા વિભાગની ભરતી કૌભાંડમાં બહુ મોટા પાયે થયેલું છે, તો એની નિષ્પક્ષ તપાસ થવી ખૂબ જરૂરી છે। તેની સાથે સાથે જે એજન્સીને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવેલો એ કોન્ટ્રાક્ટ સોંપવામાં જે એજન્સી હતી એની ઉપર પણ ફરિયાદ દાખલ થવી જોઈએ, કેમ કે આ જે લોકો અત્યારે પકડાઈ રહ્યા છે તેમાં સૌથી મોટો જો કોઈ રોલ હોય તો જે એજન્સીએ ઓનલાઈન પરીક્ષા લીધી હતી એના વિરુદ્ધ હજી સુધી ફરિયાદ દાખલ થઈ નથી, તો એના વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થવી ખૂબ જરૂરી છે અને યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થાય છે તો અમે એવું સ્પષ્ટપણે માનીએ છીએ કે ગુજરાતની અલગ અલગ જે વીજ કહી શકાય કે કચેરીઓ છે, ખાસ કરીને પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ, આ બધી જ જે કચેરીઓ છે એમાં 300 કરતાં પણ વધારે એવા કર્મચારીઓ જોવા મળશે જુનિયર એન્જિનિયર અને જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ ઉપર, જે આ પ્રકારના નેક્સેસ, આ જ પ્રકારના સિસ્ટમેટિક સ્કેમનો લાભ લઈ અને આ સિસ્ટમનો એ ભાગ બની ચૂક્યા છે। યુવરાજસિંહ જાડેજા દ્વારા ફરી એકવાર ઓનલાઈન પરીક્ષાને લઈને સવાલો ઉઠાવ્યા છે। તેમણે કહ્યું કે 2017ની ભરતી બાદથી જે ઉર્જા વિભાગમાં કૌભાંડો અને ગેરરીતિઓનો મામલો સામે આવી રહ્યો છે, પરંતુ આ મામલાને લઈને જે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો હજી કેટલાક લોકો જે ઉર્જા વિભાગમાં ગેરરીતિઓ આચરીને આ કૌભાંડમાં સંડોવીને નોકરી ફરજ બજાવી રહ્યા છે તે સામે આવી શકે તે બાબતને લઈને ફરી એકવાર તેમણે ઓનલાઈન પરીક્ષાને લઈને સવાલ ઉઠાવ્યા છે। થોડાક સમય અગાઉ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પેપરલેસ એટલે કે ઓનલાઈન એક્ઝામ હવે આયોજન છે આગામી સમયમાં સરકારી ભરતીઓ માટે કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી।
જો કે આ બાબતને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ આ બાબતનો વિરોધ નોંધાવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે ભૂતકાળમાં પણ આવી રીતે ઓનલાઈન એક્ઝામમાં કેટલાક સ્કેમો થઈ ચૂક્યા છે, એટલે સરકારે આમાં વિચારવાની જરૂરિયાત છે. પરંતુ અત્યારે જે નવી પરીક્ષા પદ્ધતિ અમલમાં આવી છે તેના કારણે યુવરાજસિંહ જાડેજાએ એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે ઓનલાઈન પરીક્ષાના પગલે વધારે સ્કેમ થવાના ચાન્સીસો વધી જાય છે. જોવાનું એ રહ્યું કે આખું જે ઉર્જા વિભાગ કૌભાંડનો મામલો છે ને યુવરાજસિંહ જાડેજા દ્વારા જે માંગ કરવામાં આવી રહી છે તેને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શું આ બાબતને લઈને ખરેખર કોઈ નિષ્પક્ષ અને તટસ્થ કાર્યવાહી કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે. દર્શક મિત્રો, અત્યાર સુધી બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.